આજ તો લગનમાં મારો કાન ફાટી પડ્યો. પેલા તો વાળ ઓરાવીને ઉધરા ખાઈને આવી ગયો માસી એના લગનમાં. આપણે શું હોય ખાઈને મુખવાસ ખાવાનો, પણ એમાં આ ભાઈબંધે 2 વાર હાક નાખી દીધું એટલે દાળ ભાત ના ખાવાનું. મારું ધ્યાન આ ડબરામાં હતું, પણ વરાજો ખુરતી નાખીને બેસી ગયો કે 1 રૂપિયો ગાયબ ના થવો જોઈએ. ઓહો, મોબાઈલ નું કેલ્ક્યુલેટર કાઢવું પડ્યું. વિચારતા કરો કેટલા રૂપિયા થયા હે. પછી આ બધા ભાઈબંધોને મેં બીડીની જુડી આપી. મેં કીધું ઠપકારો એક બીડી. એમાંથી આ ભાઈબંધ રહી ગયો એટલે મેં કીધું હાલ તારો સીન લઈ લઉં. ઘડીક વાર ટેબલ નું કાગળ તોડીને ટાઈમ પાસ કર્યો તાતા ચા આવી ગઈ. અહીંયાનો ધક ધક તો ચા પીને મારા હોઠ ભરવા માંડ્યા. પછી વરાજાની ફોટોગ્રાફી કરવા માટે અમે બહાર ગયા. ધબ કરીને બલેનાનું બાયણું બંધ કર્યું, કેમ કે ગાડી મારી નથી ને. વરાજાએ મને રૂમાલ ને મોબાઈલ પકડાવી દીધા. આવી ગયા માતાજીના દર્શન કરવા. આવા મોજા કોઈ લેતા નહીં, કેમ કે બૂટ ઉતાર્યા ભેગા મોજા ઉતરી જાય. આ ભાઈને નારિયેળ પકડાવી દીધું, કેમ કે એ રૂપિયાનો હિસાબ કરવા જેવા હેલા જ કામ કરતો હતો. હવે ઉતાર્યા રાખ છોટલા. વરાજો તો નેટવર્ક માર્કેટિંગ જેવો તૈયાર થઈ ગયો. लेवल सबके निकलेंगे. આ ભાઈબંધના હાથમાં કેમેરો હતો, પણ એને એમ થાય બંદૂક છે એટલે સીઆઈડી જીમ કરવા માંડ્યો. પછી આવી ગયા આપણે ફોટોગ્રાફી કરવા. મારી નહીં, વરાજાની. વરાજો નીચે ધોરા કલરનો રૂમાલ પાથરીને બેઠો હતો. રૂમાલ ને મૂકીને થડાગર ઓલીને ઉભો રહી ગયો. ઓહો, આ ભાઈની મહેનત એટલે ગજબ હો. આ ભાઈએ મારી ગાડીમાંથી ઉડતો કેમેરો રાખ્યો ને ઉડ્યો. ઓહો, આ 3 કેમેરા વાળા મહેનત વાળા હતા જો. પણ વરાજાએ પૂરેપૂરો ઉપયોગ કરી લીધો કે પૈસા દીધા મફત થોડા આવ્યા. પછી રાત થઈ ગઈ ને આગળ બુલેટ ને પાછળ ક્રેટા ગાડી સનરૂફ વાળી. એમાંય વરાજાએ ડોબું કાઢી તલવાર ઊંચી કરી તારે. આ ભાઈબંધ ફૂલમની લાકડી ફેરવવા માંડ્યો. જાનમાં હું તમને કાલે લઈ જાય. આજે તમે આ ભાઈબંધને કોંગ્રેચ્યુલેશન કહી દો, કેમ કે એને ઘડિયાળ લીધી.